નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ સેમ 2માં પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન। પ્રશ્ન પહેલો જો આપણે સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખવાનું છે। એમાં જો લખતા જાઓ, પેલું ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે તેમાં આવશે એ કલિકા સર્જન। બીજું કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે તેમાં લખો બી સ્પાયરોગાયરા। ત્રીજો હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તેમાં લખો બી બીજાણુ સર્જન। ચોથું બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે તેમાં લખો બી બ્રેડ મોલ્ડ એટલે કે મ્યુકર। પાંચમું પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે તેમાં આવશે બી પર્ણમ। છઠ્ઠું પરાગાશય કોનો ભાગ છે તેમાં આવશે એ પુંકેસર। સાતમું નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી તો એમાં આવશે સી પરાગાશય। આઠમું કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા વીજ વિકિરણ પામે છે તેમાં આવશે ટી આપેલ તમામ। નવમું નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે તો એમાં આવશે સી યુરેના। દસમું વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તેમાં આવશે ડી પુષ્પ। 11મું નર અને માદા જન્યુઓનું સંયુગ્મ થવાની ક્રિયાને શું કહે છે તેમાં આવશે એ ફલન। 12મું નીચેના પૈકી કઈ વનસ્પતિના પુષ્પો એક લિંગી હોય છે તેમાં પણ આવશે એ પપૈયા। 13મું નીચેના પૈકી માસલ ફળ કયું છે તો એમાં આવશે બી કેરી। અને 14મું કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તેમાં આવશે ગાડરિયું। ચલો વિદ્યાર્થી મિત્રો, બધા જવાબ તમે લખી શકો છો ઉપરથી લઈ અને નીચે સુધી, તમને હું બધા રિપીટ કરાવી દઉં। ચાલો જોઈ શકો છો। હવે બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા। વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે। પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને એકલિંગી કહે છે। ત્રીજું પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન સ્થાપનની ક્રિયાને પરાગનયન કહે છે। ચોથું નર જન્યુ અને માદા જન્યુના સંયુગ્મનની ક્રિયાને ફલન કહે છે। પાંચમું બીજ ફેલાવાની પ્રક્રિયા પવન, પાણી અને પાણી દ્વારા થઈ શકે છે। છઠ્ઠું અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે। સાતમું ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને ફલન કહે છે, જેમાંથી નવો છોડ પેદા થાય છે। આઠમું ફલન બાદ અંડક બીજમાં પરિણમે છે। નવમું વનસ્પતિમાં ફલનની ક્રિયા અંડાશયમાં થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન જુઓ, માત્ર ઉત્તર લખવાના છે। લો પેલું જો કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી એક કોષી ફૂગ કઈ છે તેમાં આવશે ઈસ્ટ। બીજું મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે તેમાં આવશે બીજાણુ સર્જન। ત્રીજું પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે તેમાં આવશે પરાગાશયમાં। ચોથું ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણમે છે તેમાં આવશે ભ્રૂણ। પાંચમું વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે તેમાં આવશે ફળ। છઠ્ઠું સ્ત્રીકેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવા ભાગને શું કહે છે તો કે પરાગાશય। ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથું ખરા ખોટા જણાવો। વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે તેમાં આવશે સાચું। બીજું પાનફૂટીનું પર્ણ ભીની સપાટી પર પડે તો પર્ણ કિનારી પરની દરેક નલિકાએ નવા છોડનું નિર્માણ કરી શકે છે તો કે સાચું। ત્રીજું ઈસ્ટ એ બહુકોષી સજીવ છે તો કે ખોટું। ચોથું ઈસ્ટ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે તો કે ખોટું। પાંચમું થોડ જેવી વનસ્પતિમાં જેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે તો કે સાચું। ગુલાબના પુષ્પો અલિંગી પુષ્પો છે તો કે સાચું। મેપલના બીજ કાંટાળા હોય છે તો કે ખોટું। બાલસમના બીજ પાણી દ્વારા બીજ વિકિરણ પામે છે તો કે ખોટું। ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહે છે તો કે ખોટું। બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે તો કે સાચું। ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા જ જોડકા સાચા ખોટા તમે જોઈ શકો છો। એક વાક્યમાં ઉત્તર લખો। પેલું વાનસ્પતિક પ્રજનન એટલે શું તો લખો મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે। બીજું મ્યુકર શું છે તો લખો મ્યુકર બ્રેડ ઉપર ઉગતી એક પ્રકારની ફૂગ છે। ત્રીજું સ્પાયરોગાયરા શું છે તેમાં લખો સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે। ચોથું પરાગજના વાહકો જણાવો તો પરાગજના વાહકો હવા, પાણી અને કીટકો છે। પાંચમું ફલન બાદ પુષ્પનું શું થાય છે તો લખો ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે, અંડકોમાંથી બીજ બને છે અને પુષ્પના બીજ ભાગો ખરી પડે છે। છઠ્ઠું બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો તો બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પાણી, પ્રાણી અને પવન છે। પરાગાસન કોને કહે છે તો પુષ્પના સ્ત્રીકેસરમાં ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। આઠમું સ્ત્રીકેસરના ભાગો જણાવો તો લખો સ્ત્રીકેસરના 3 ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય।
9. અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો. તો લખો અલિંગી પ્રજનનની 3 રીતો નીચે મુજબ છે: કલિકા સર્જન, અવખંડન ને બીજાણુ સર્જન. 10. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થનારો છોડ અદ્દલ પિતૃ જેવો જ શા માટે હોય છે? તો લખો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદ્દલ પિતૃ જેવો જ હોય છે. 11. પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ. તો લખો સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાર, આંકડો, ડોડી, કણચી, શીમળો, મધુમાલતી. આ બધી વનસ્પતિ પવન દ્વારા બીજનો ફેલાવો કરે છે. 12. પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ. પાણી દ્વારા બીજનો ફેલાવો થાય તેવી વનસ્પતિ નાળિયેરી, કમળ, રજકો, પોયણું, તકમરિયા, નેતર વગેરે છે. 13. કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિના નામ. તો લખો કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિ ગાંડરિયું, અંધેરી, ચીપટો વગેરે છે. 14. માસલ ફળોના નામ. તો લખો માસલ ફળો સફરજન, કેરી, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી વગેરે છે. 6. પ્રશ્ન વ્યાખ્યા છે. ચલો લખો પ્રજનન. તો લખો પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. બીજું પરાગનયન. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વાહનને પરાગનયન કહે છે. ત્રીજું ફલન. નરજન્યો અને માદાજન્યોના સંયોગવન થવાની ક્રિયાને ફલન કહે છે. ચોથું ફલિતાણ. નરજન્યો અને માદાજન્યોના સંયોગવનથી રચાતા કોષને ફલિતાણ કહે છે. 7. વાનસ્પતિક પ્રજનનના ફાયદા. ટૂંકમાં ઉત્તર આપણે લખીએ. લોકો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગવા માટે તથા મોટા થવા માટે ઓછો સમય લાગે છે. બીજું બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. ત્રીજું આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો મૂળવાળો હોય છે. પછીનો છે બીજો પ્રશ્ન. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. લખો એકલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર ધરાવે તેને એકલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે. બીજું દ્વિલિંગી પુષ્પો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, જાસૂદ, પેન્ટુનિયા વગેરે વનસ્પતિ પ્રાણી દ્વિલિંગી પુષ્પો છે. હવે ત્રીજું પરાગનયનના પ્રકારો જણાવો. દરેક વિષય ટૂંકમાં લખો. સ્વપરાગનયન. પહેલું, એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થયા તો તેને સ્વપરાગનયન કહે છે. બીજું પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગર્ષણ પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. ચાલો ચોથું, બીજ વિકિરણના ફાયદા. તો લોકો બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે. તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. 5. પવન દ્વારા થતું બીજ વિકિરણ સમજાવો. લખો કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખાવાળા હોય છે. દાખલા તરીકે સરગવો, મેપલ. કેટલીક વનસ્પતિના બીજ હલકા અને રોમમય હોય છે. દાખલા તરીકે સૂર્યમુખીનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. સરગવાનું બીજ અને સૂર્યમુખીનું બીજ આવી વનસ્પતિ છે. આઠમો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. ચલો લખો વિદ્યાર્થી મિત્રો. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે. વળી પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પરાગસન પર પડે તેમ બને નહીં. આમાં ઘણી પરાગરજ નકામી જાય છે. આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. હવે છે બીજું, કેટલાક બીજને પાંખ જેવો આકાર હોય છે. લખો કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે કારણ કે પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડે તે પોતાની ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવ થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી, પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે તફાવતના 2 મુદ્દા. જો લખી શકો છો પુંકેસર અને સ્ત્રીકેસર. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. તે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન કરે છે. સ્ત્રીકેસરમાં લખો તે પુષ્પનું માત્ર પ્રજનન અંગ છે. તે અંડાશયમાં અંડક ઉત્પન્ન કરે છે. પછીનું છે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં લખો આમાં એક જ સજીવના દૈનિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. આ પ્રકારનું પ્રજનન એક કોષી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે.
લિંગી પ્રજનનમાં લખો આમાં નરજન્યુ અને માદાજન્યુ ફલન ક્રિયાથી નવા સજીવનું સર્જન થાય છે. આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. લખો સ્વપરાગનયન અને પરપરાગનયન. એમાં લખો સ્વપરાગનયનમાં પેલું, આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. બીજું, આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. પરપરાગનયન. એમાં લખો પેલું, આ પ્રકારના પરાગનયનમાં પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પ પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા લખી શકો છો. વાનસ્પતિક પ્રજનન, તેમાં આવશે સી કલમ કરવી. બીજાણુ સર્જન, તેમાં લખો એ હંસરાજ. પવન દ્વારા પરાગનયન, એમાં લખો ઈ ભંગ. પવન દ્વારા બીજ વિકિરણ, તેમાં લખો બી મેપલ વનસ્પતિ. હવે મુદ્દાસર ઉત્તર આપણે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. અલિંગી પ્રજનન કોઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા તો લખો નીચે મુજબ છે. પેલું, કલમ કાઢવી. ગુલાબ કે ચંપીની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોકવામાં આવે છે, ત્યારે તેમાંથી નવો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. બીજું, બીજાણુ સર્જન. ફૂગની બીજાણુ થાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. અનુકૂળ પરિસ્થિતિ મળતા જ તે ત્યાંને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પછી લખો પુષ્પમાં ફલનની પ્રક્રિયા સમજાવો. ફલનની પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ પરાગાસન પર પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામે નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બનાવે છે. આ ક્રિયાને ફલનની ક્રિયા કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.